આજે ઘોડાને અમે ડ્રેસિંગ કરી સારવાર આપીને મૂક્યો ખુલ્લો ને ઘોડે અમને ભાગતા ભૂંડા લગાડ્યા. જય 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 માતાજી મિત્રો. ઘોડાની સારવાર કરવા માટે આ બે ઇન્જેક્શન લઈને અમે પહોંચી ગયા સીધા ઘોડા પાસે. ઘોડાનું તોફાન જોઈને મને એવું નતું લાગતું કે આ મને આરામથી ઇન્જેક્શન આપવા દે. જે મને લાગતું હતું એ બિલકુલ ખોટું પડ્યું. ઘોડાએ તો મને એકદમ આરામથી ઇન્જેક્શન આપવા દીધા. ઇન્જેક્શન આપ્યા બાદ મેં ડ્રેસિંગ કરી નાખ્યું તો પણ ઘોડાએ કાંઈ નામ ન લીધું. એકદમ શાંતિથી ઉભો રહ્યો. અત્યારનો આ ઘોડાનો એકદમ શાંત સ્વભાવ જોઈને અમે એવું નક્કી કર્યું કે આજનો દિવસ આને ખુલ્લો રાખવો છે આપણે. તો આપણે ત્યાં રહેલી ઘોડીને એની સાથે રાખીને ઘોડાને કરી નાખ્યો અમે ખુલ્લો. ઘોડાને ખુલ્લો કર્યા ભેગે જ બંને પહોંચી ગયા બાજુમાં રહેલી ધ્રોમાને એકદમ આરામથી ખાવા માંડ્યા. ત્યાં એન્ટ્રી કરી મારા ભાઈબંધ અને મારા ભાઈબંધે જીદ પકડી કે મારે ઘોડાને હાથ ફેરવા જવો જ છે. છતાં મેં એકવાર ભાઈબંધને સમજાવ્યો કે રેવા દો, ઝેરના પારખા ન હોય. પણ ભાઈબંધે હઠીલા ગુજરાતીમાં સમજ્યા નહીં. મેં કીધું ના ના લ્યો ને, જાવ જાવ જાવ. હજી એક સમજ્યો ને તો ત્યાં બીજો પહોંચી ગયો ને એને પારખું કરી લીધું. હવે મિત્રો આ સેમ બ્લોગ નો દિવસ આજે બીજો. અત્યારે મારી સાથે હતો યુગને કર્યા અમે જય માતાજી. અને હવે તમે આ જુઓ યુગભાઈની નવી ખુરશી કેમ જબરદસ્ત છે ને. આની અંદર યુગને મજા જ આવે રાખ્યો. અને પછી આ ખુરશીની અંદર સિસ્ટમ છે પણ એ સિસ્ટમ લાગુ કરવામાં આપણે હાથ થાકી જાય. યુગ સાથે થોડી વાર રમીને હું પહોંચી ગયો પાંજરાપોર. હવે તમે જુઓ મારા ભાઈબંધને કાલ તો ભાગીને પૂરા થયા ને આ તો મૂસુને વટ દે છે. ભાઈબંધને મળીને પછી હું આવી ગયો ભાઈબંધને ભગાડનાર ઘોડા પાસે. તો ઘોડો તો હતો ગરમી અત્યારે અને ગરમી હોવાનું કારણ હતું આ ખબર નહીં આને થાય છે શું જ કઈ સમજાતું નહીં. ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો બ્લોગ પૂરો. તમે લાઈક કમેન્ટ શેર કરવાનું ન ભૂલતા.